અમારે ઉપસ્થિત વિરસદના સરપંચ શ્રી અશ્વિનભાઈને પ્રાર્થના કરું સુંદર મજાની મોગરાની માળા સૌપ્રથમ ગ્રંથને આ નારાયણ ભગવાન ને લક્ષ્મીજી ને પ્રસાદની માળા છે. સ્વામીને મોગરો બહુ ગમે છે એટલે મેં કીધું મોગરાની માળા પહેરાવો. પહેરાવી દો સ્વામી. બોલો શ્રી હરિ કૃષ્ણ મહારાજની જય. એ બધા ધીરે ધીરે બોલો છો. સ્વામી કથા કરવા આવ્યા, સ્વામીએ કથા કરી. આજે આમરો ઉત્સવ છે. તમને બધાને આશ્ચર્ય થશે, સંતોના હાથે બધાને કેરીનો પ્રસાદ મળવાનો, આખી સભાને. એનાથી અગત્યની વાત કહું તમને, આજે સાંજે શું છે ઠાકોરજીને જમાડવામાં? પાઉંભાજી, ગુલાબજાંબુ, કેરીનો રસ. બસ હવે આગળ તમે ત્યાં કાઉન્ટર પર જાઓ ત્યારે જોઈ લેજો. હવે આપણે આગળ કથાને શરૂ કરીશું. પહેલા ભક્તજનો એ પહેલા ઊંચા હાથ કરીને એકવાર જોરદાર જયનામ બોલાવીએ. બરાબર? બોલો શ્રી લક્ષ્મી નારાયણ દેવની, બોલો શ્રી હરિ કૃષ્ણ મહારાજની, વરદાન ધામ કી રવિ સભા કી. ખૂબ સુંદર સારી સભા હતી. અત્યારે અશ્વિનભાઈ સરપંચશ્રીએ પૂજ્ય સ્વામીને મોગરાની પુષ્પમાળા પહેરાવી પૂજન કર્યું. સ્વામીને પ્રાર્થના કરીશું આપણને અડધો કલાક સુધી સુંદર મજાની શ્રીહરિની અંતર્ધ્યાન લીલા તિથિ એનું શ્રવણ કરાવશે. તો સારી સભા હતી પૂજ્ય નવતમ સ્વામી. भवभीतिभेदनं सुखसम्पत्करुणानिकेतनं व्रतदान तपः क्रियाफलं सहजानन्द गुरुं भजे सदा शरणागत पाप पर्वतं गणयित्वा न तदीय सद्गुणम् अणुमाप्यतुलं हि मन्यते सहजानन्द गुरुं भजे सदा. 2 મિનિટ તાળી પાડી અને ભગવાનના નામની ધૂનને બોલીશું. જય જય સહજાનંદ મહારાજ, 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 જય જય સહજાનંદ મહારાજ. એ બધા બોલો. જય જય હરિ કૃષ્ણ મહારાજ, 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 જય જય હરિ કૃષ્ણ મહારાજ. જય જય લક્ષ્મી નારાયણ દેવ, 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 જય
જય નરનારાયણ દેવ, જય જય નરનારાયણ દેવ, જય જય નરનારાયણ દેવ, જય જય નરનારાયણ દેવ. દેવ જય જય નરનારાયણ દેવ, જય જય નરનારાયણ દેવ, જય જય નરનારાયણ દેવ, જય જય નરનારાયણ દેવ, જય 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 હરિ કૃષ્ણ મહારાજ, 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 જય 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 સહજાનંદ મહારાજ, 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 જય જય સહજાનંદ મહારાજ. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. સહજાનંદ સ્વામી મહારાજની જય. સુનો હવે અભય સિંહજી, કહું કૃષ્ણ ચૈત્ર ઘાત, શ્યામના દેહોત્સર્ગની અને સ્વધામ વિચરણની વાત. વિક્રમ સંવત 2073 આજે જેઠ શુક્લ દસમીનો દિવસ છે. શ્રી હરિ ભગવાન આ પૃથ્વી ઉપર પધાર્યા અને અંતર ધ્યાન થયા એને 187મું આ વર્ષ છે. ભગવાન શ્રી હરિ 187 વર્ષ પહેલા જ મૂર્તિ સ્વરૂપે આ વડતાલ ધામમાં શ્રી હરિકૃષ્ણ મહારાજ સ્વરૂપે બિરાજમાન છે. એટલે ભગવાનને આપણે નજર સમક્ષ રાખી એમણે કરેલી આ દેહોત્સર્ગની લીલા, સ્વધામ ગમનની લીલાની કથાને આજે અહીંયા સાંભળીશું. મને પણ આપણા વડતાલ મંદિરના આસિસ્ટન્ટ કોઠારી સ્વામીએ ગઈકાલે જ અમે બદ્રીનારાયણની યાત્રાએથી આવતા હતા, રસ્તામાં ફોન આવ્યો, સ્વામી આવી રવિ સભા છે અને 1 વર્ષ પૂર્ણ થયું છે, કદાચ મહારાજ શ્રી પધારશે, કાં તો આપણા આચાર્ય મહારાજના દીકરા લાલજી મહારાજ પધારશે, કથા પ્રવચન કરવા માટે આવશો. આનંદ થયો. છેલ્લા 1 વર્ષથી ભગવાન શ્રી હરિના સંતો અને ભક્તો અહીંયા ભાવથી ભેગા થઈ ભગવાનના લીલા ચરિત્રો અને વડતાલનો મહિમા બધા ગાય છે. એટલે શ્રીજી મહારાજના દેહોત્સર્ગની લીલાની કથા કરવાની સામેથી મેં વાત કરી અને સ્વામીએ હા પાડી. મને પણ પોતાને બહુ આનંદ થયો કે ભગવાનની દિવ્ય ચરિત્રોની કથા તમને બધાને સંભળાવવા માટે મને મોકો મળ્યો. ભગવાન શ્રી હરિ આ પૃથ્વી ઉપર વિક્રમ સંવત 1837ના
ચૈત્ર સુધી નવમીના દિવસે રાત્રે 10 અને 10 કલાકે 10 મિનિટે પધાર્યા. અક્ષરધામ ગમન ભગવાને વિક્રમ સંવત 1886 જેઠ સુધી દસમને દિવસે એટલે કે આજે બપોરે મધ્યાહ્ન સમયે ગઢપુરથી કર્યું. છપૈયાથી પૃથ્વી ઉપર અવતરણ, ગઢપુરથી મહારાજની સ્વધામ ગમનની પ્રક્રિયા. 49 વર્ષ 2 માસ અને 1 દિવસ ભગવાને આ પૃથ્વી ઉપર આ શરીરની અંદર રહી અને મનુષ્ય તન ધરી અને લાખો હરિભક્તોને એમનો ભાવ પૂરો કર્યો, દર્શન આપ્યા, અલૌકિક દિવ્ય લીલાના દર્શન કરાવ્યા. ભગવાનના હજારો સંતોએ એમનો આશ્રય કરી અને એમને રાજી કરવાનો ઉપાય કર્યો. આપણે બધા સંતો અને હરિભક્તો ભાગ્યશાળી છીએ કે સ્વામિનારાયણ ભગવાને જે દિવ્ય કલ્યાણની મોક્ષની રીત સ્થાપેલી છે, રીતના સભા મંડપમાં એની કથામાં આપણે બેઠા છીએ ને ભગવાન આપણી નજર સમક્ષ અહીંયા વડતાલમાં બિરાજે છે. અદ્ભુત ભગવાનની દેહોત્સર્ગની લીલા છે. ભગવાન શ્રી હરિએ દેહોત્સર્ગ કર્યો, શરીર છોડ્યું એ પહેલા શું કર્યું છે? હરિએ ધરી જોગીની રીત, તજી સર્વ ઉપર થકી પ્રીત. ભગવાને પોતે તો સાધુ છે પણ જોગીની રીત કરી છે. બધા ઉપરથી પ્રીતિ છોડી દીધી છે. માણસ પ્રીત છોડે ને તો સર્વપ્રથમ જ્યારે શરીર છોડવાનું હોય ને ત્યારે અન્ન ઉપરથી પ્રીતિ છોડે. ભગવાને અન્નનો આહાર છોડી દીધો. બીજા નંબરે કોઈની સાથે બોલવું નહીં એવું નક્કી કર્યું. કોઈની સાથે ભગવાન બોલતા નથી. પણ ભગવાન છે ને ઈચ્છા હરિજન અંતર આવે, એકવાર આપણને બોલાવે. સંતો ક્યારેક ભેગા થાય ને એમ થાય લાવો ને મહારાજને એકવાર બોલાવીએ. કદાચ મનની અંદર રોષ હશે એટલે મહારાજ નહીં બોલતા હોય. એક વાર જો બોલે, ગોપાળાનંદજી ક્યાં છો, મુક્તાનંદજી ક્યાં છો, નિત્યાનંદ શું કરો છો, દાદા આવો, બસ આટલી જ વાત જો કરે તો આપણને સંતોષ થઈ જાય. સંતોએ નક્કી કર્યું છે, હરિભક્તોએ નક્કી કર્યું છે, કહે છે તે વચન શિર ધરીશું, રાજી થાશે પ્રભુ તેમ કરીશું. થોડા દિવસ ગયા એમ જ્યારે જેઠ શુક્લ નવમી આવી ત્યારે. થોડા દિવસ ગયા, જેઠ સુધી 9મો દિવસ આવ્યો છે. રાત્રિએ મહારાજે વિચાર કર્યો, મુકુંદાનંદ બ્રહ્મચારીને બોલાવ્યા છે. મહારાજે પોતાના અંગત સેવક મુકુંદાનંદજીને બોલાવીને મહારાજે કહ્યું, એક કામ કરો, મોટા મોટા સંતોને અને મોટા મોટા હરિભક્તોને બધાને તેડાવો. વરણી દોડીને ગયા, મોટા સંતોને બધાને તેડાવ્યા. બધા રાજી થઈ ગયા. મહારાજ બોલાવે છે. ઘણા દિવસથી મહારાજે વાત નથી કરી, મહારાજ બોલતા નથી. એમ લાગે છે કે આપણા ઉપર રોષ છે, પણ આજે મહારાજ રાજી થયા. બધા દોડીને આવ્યા. ત્યાં તો મહારાજે અચાનક વજ્રઘાત થાય એવી વાત કરી છે. કહે શ્રી હરિ સાંભળો તમે, જવાધામમાં ધાર્યું છે અમે, રાજી થઈને રજા સહુ આપો, એ મારી મરજી તમે ન ઉથાપો. અમને રજા આપો, અમારે ધામમાં જવું છે, તમે બધા રાજી થાઓ. અને મહારાજે જ્યાં ધામમાં જવાનું છે અમારે એવી વાત કરીને એની સાથે બધાને બાણ જેમ છૂટે, ગોળી છૂટે અને જેમ આઘાત લાગે એમ આઘાત લાગ્યો છે. જેમ બાણાની વચ્ચે આંગળી આવી જાય, જેમ ચપટી આવે છે અને ચીસ પડી જાય, બધાને વજ્રનો આઘાત લાગ્યો છે. અચાનક આવી વાત કરી મહારાજે, અમારે ધામમાં જવું છે. બધા દેહનું ભાન ભૂલી ગયા.
રામ પ્રતાપજી મહારાજ આગળ ઊભા છે. મહારાજને કહેવા માંડ્યા છે બે હાથ જોડીને, મહારાજ તમ સારું તજો અમે દેશ, સગા સંબંધી તજિયા વિશેષ, પ્રાણ જીવન જાણ્યા જ તમને, તમે કેમ તજી જશો અમને. મહારાજ અમે સગા સંબંધી બધું છોડી, તમે અમારા પ્રાણ જીવન છો, અમારા પ્રાણના આધાર છો. અહીંયા આવ્યા ઉત્તર પ્રદેશથી અહીંયા સુધી અમે આવ્યા, તમે આ રીતે મહારાજ અમને છોડીને જતા રહેશો. અને મહારાજ હું વૃદ્ધ છું, તમારાથી મોટો હું છું, તમે નાના અમારાથી છો, લઘુ ભ્રાતા છો. નાના ભાઈ રે અને મોટા ભાઈ જાય, મહારાજ આ મારાથી કેમ સહન થાય? મારાથી હવે પછીના દિવસો કેમ વીતશે? એટલે રામ પ્રતાપ મહારાજ હૈયા ફાટતા રુદન કરવા માંડ્યા છે. હાય દૈવ હવે કરું શુય, કહું કેને ને ક્યાં જાવું હું. એમ કહી થયા અધિક ઉદાસ, નેણે નીર ને નાખે નિશ્વાસ. છાતી આમ ચાલી અને રડવા માંડ્યા છે. મહારાજ તમે ચાલ્યા જશો, હું મોટો તમે નાના, કેમ આવી મહારાજ વાત કરો છો ધામમાં જવા માટેની? શોક થયો અચાનક, શરીર થરથર ધ્રુજવા માંડ્યું, બોલવાનું કઈ સૂઝે નહીં એવું થઈ ગયું. આજુબાજુ ઉભેલા સંતો અને હરિભક્તોએ ધીરજ આપી છે. રામ પ્રતાપભાઈ ધીરજ રાખો, ધીરજ રાખો, જરાય ચિંતા ન કરશો, મહારાજ આપણી વચ્ચે રહેશે, મહારાજ આપણને છોડીને નહીં જાય. એની વચ્ચે જ્યારે આશ્વાસન અપાય છે ત્યારે ભગવાન શ્રી હરિ બોલ્યા છે. ત્યારે બોલિયા જન સુખદાઈ, તમે ધીરજ રાખજો ભાઈ. ગોપીનાથની મૂર્તિ છે જે મારું રૂપ છે સર્વથા તે. આ ગોપીનાથજી મહારાજની જે મૂર્તિ છે ને, એમાં અને અમારામાં એક અણુ માત્રનો ફરક નથી. તમે ધીરજ રાખો. તમને જ્યારે પણ એમ લાગે કે મારા દર્શન કરવા છે, મને મળવું છે, ત્યારે તેહના દર્શન કરજો, મુજ દર્શન સમ સુખ ધરજો. અને એમાંય તમને એમ લાગે કે હજુ કંઈક ઓછપ છે, તો વર્તાલે મંદિર માય, હરિ કૃષ્ણ રૂપે હું છું ત્યાંય. કરશો તેના દર્શન જ્યારે, દુઃખ વીરનું નહીં રહે ત્યારે. રામ પ્રતાપભાઈ સાંભળો, તમને જ્યારે એમ લાગે કે મારા ભાઈ મારી વચ્ચે નથી, મહારાજના મારે દર્શન કરવા છે, ત્યારે વડતાલની અંદર બિરાજમાન કરેલું અમારું જે સ્વરૂપ છે હરિકૃષ્ણ મહારાજ, હરિકૃષ્ણ સ્વરૂપ, એના તમે દર્શન કરજો. એના દર્શન કરશો ત્યારે અમારા વિરહનું જે દુઃખ છે એ તમારું જતું રહેશે. ભગવાન જ્યારે કંઈક બોલ્યા ને ત્યારે રામ પ્રતાપભાઈના મનમાં કંઈક ધીરજ આવી. પછી સાંભળો, રામ પ્રતાપ મહારાજ જ્યાં સુધી ભગવાનની ઈચ્છાથી આ પૃથ્વી ઉપર રહ્યા ને ત્યાં સુધી બંને સમયમાં, કારતકનો સમયો અને ચૈત્રી સમયો, બંને સમયમાં અમદાવાદથી વડતાલ ચાલીને આવતા. પ્રતિવર્ષ 22 વાર આવતા એ વડતાલ મોજાર. હરિકૃષ્ણની મૂર્તિ સાથ ભેટતા બહુ ભીડીને બાથ. ભગવાન હરિકૃષ્ણ મહારાજના દર્શન કરવા માટે જ્યારે જ્યારે પણ વિરહ થતો, 6 મહિને અમદાવાદથી ચાલી સમયમાં મહારાજની આજ્ઞા હતી વડતાલનો સમયો વણતેડે કરવો. રામ પ્રતાપભાઈ આવતા અને હરિકૃષ્ણ મહારાજની મૂર્તિને ભેટતા. એવું કહેવાય છે, મોટા સંતો એમ કહે છે, આપણા શાસ્ત્ર એમ કહે છે કે મહારાજ હરિકૃષ્ણ મહારાજની મૂર્તિમાંથી નીકળીને રામ પ્રતાપભાઈને કહેતા, ભૈયા આવો, ભેટ છોડો, સામને ઉતારા હે, ઉતારા કરો. રામ પ્રતાપભાઈનો જે બંગલો છે જ્યાં અખંડ ધૂન અત્યારે ચાલે છે, ત્યાં રામ પ્રતાપભાઈનો ઉતારો કરવા માટે મહારાજ જાતે એમને કહેતા. આવી પ્રગટ મૂર્તિ હરિકૃષ્ણ મહારાજ
આપણા વડતાલ ધામની અંદર અત્યારે પણ આપણને દર્શન આપી રહ્યા છે અને આપણા સૌનું એ બહુ મોટું સદભાગ્ય છે કે ભગવાનને આપણે પ્રત્યક્ષ નથી જોયા, પણ આપણા વાલા હરિકૃષ્ણ મહારાજને આપણે દરરોજ નજરો ભરી ભરીને નિરખીને એના દર્શન કરીએ છીએ, એટલે આપણને ભગવાનના વિરહનું દુઃખ થતું નથી. કાયમ આપણને ભગવાન શ્રી હરિ સામે હોય એવું લાગે છે. મહારાજ બોલ્યા, સાંભળો, મારો વિરહ તમે બધાય જરાય કરશો નહીં. ભગવાને જાતે પોતે જ વિચાર કરીને હૃદયમાંથી ધીરજને પ્રેરણા કરી છે. ધીરજના પ્રદાતા કોણ છે? ભગવાન શ્રી હરિકૃષ્ણ મહારાજ જાતે. ભગવાને ધીરજની પ્રેરણા કરી યોગ કળાથી. જે ભગવાન જાતે પોતે ચામડાના પૂતળાને નચાવે છે, આ બધા ચામડાના પૂતળા છે અને નચાવે છે, જ્યારે એમાંથી પ્રાણ લઈ લે છે ત્યારે આપણે જાણીએ છીએ કેવું નિશ્ચેતન શરીર થઈ જાય છે. કાષ્ટના પૂતળાને નચાવે, વડતાલમાં તો પથ્થરના પૂતળાને પણ ભગવાને નચાવ્યા છે. તો એ ભગવાન જેના હૃદયની અંદર ધીરજ પ્રેરે, પછી એને ધીરજ આવ્યા વિના રહે જ નહીં. બધાયના મનમાં એમ થયું કે હરી ઈચ્છા હશે એમ થશે, ભગવાનની ઈચ્છા હશે એમ થશે, કારણ કે ભગવાન જેમ ધારે એમ આ જગત ચાલે છે. ઓહો નાથ ઈચ્છા હોય જેમ, કરો આપ સુખ થકી એમ, ભલે આપ સ્વધામ સીધાવો, પણ સંભાળીએ ત્યારે આવો. હરિભક્તો અને સંતો બોલ્યા છે, મહારાજ આ ભલે સ્વધામ પધારો. જો મહારાજ ધીરજ પહેરે ત્યારે કેવું થાય? હરિભક્તોએ તરત જ સામે કહ્યું છે, મહારાજ અમને જ્યારે તમારા દર્શનની ઈચ્છા થાય ને ત્યારે તમે અમારા અંતરમાં દર્શન આપજો. આપણે ભગવાન હરિકૃષ્ણ મહારાજને યાદ કરીએ. આંખો મીચી જાઓ બધા હરિભક્તો, ભાઈઓ બહેનો સંતો બધાએ. હરિકૃષ્ણ મહારાજે આજે સરસ મજાના ચંદનના વાઘા ધારણ કર્યા છે. આપણે એના દર્શન કરીએ, મહારાજને પ્રાર્થના કરીએ, દેજો દર્શન અંતરમાય, એ વેલા તેડી જજો વળી ત્યાય, કામાદિક થકી રક્ષણ કરજો, અમારા મન માયા પઠરજો. ભૂલ થઈ હોય કાંઈ અમારી, ક્ષમા કરજો તમે ક્ષમાધારી. સુણી બોલ્યા મા પ્રભુ પરમેશ, તમે મનમાં મૂંઝાશો ન લેશ. મહારાજ બોલ્યા, તમે જરાય ચિંતા ન કરશો. હરિભક્તોએ મહારાજને બે હાથ જોડીને પ્રાર્થના કરી છે, મહારાજ અમારા મનમાં જ્યારે આવે કે મહારાજ અમને દર્શન આપો, ત્યારે મહારાજ અમને દર્શન આપજો ને. અમારી કઈ ભૂલ થઈ હોય મહારાજ અમને ક્ષમા કરજો. મનુષ્યનો દેહ છે, કામ ક્રોધ લોભ મદ મોહ માન ઈર્ષા અસૂયા, આનાથી મહારાજ રક્ષણ કરી આ તમારી મૂર્તિ હરિકૃષ્ણ મહારાજ ગોપીનાથજી મહારાજનું સ્વરૂપ અમારા હૃદયમાં મહારાજ કાયમ આવે એવી કૃપા કરજો. મહારાજ બોલ્યા, તમે જરાય અંતરમાં મૂંઝાશો નહીં. મૂર્તિ લક્ષ્મી નારાયણ કેરી, નર નારાયણાદિક ગનેરી, મારે હાથે મેં સ્થાપી છે જે, વળી આચાર્ય સ્થાપશે જે, એ વિશે હું સદૈવ ઠરીશ, અંગીકાર પૂજાઓ કરીશ. મહારાજ બોલ્યા, મેં નરનારાયણ દેવની સ્થાપના કરી છે, મેં રાધારમણ દેવ સ્થાપ્યા છે, મેં લક્ષ્મીનારાયણ દેવ સ્થાપ્યા છે, મેં મદન મોહનજી મહારાજ સ્થાપ્યા છે. તમે જરાય ચિંતા ન કરશો, એ મૂર્તિઓમાં હું કાયમ વાસ કરીશ. અને સાંભળો, અમારા સ્થાપેલા અમારી ગાદી ઉપર રહેલા આચાર્ય મહારાજ જે મૂર્તિની સ્થાપના કરશે, મૂર્તિમાં પણ હું રહીશ અને મૂર્તિમાં રહીને પણ તમને બધાને દર્શન આપીશ, તમને બધાને હું સાંત્વના આપીશ, તમને બધાને સત્સંગનું બળ આપીશ. સાંભળો, એમાં રહી અને તમે જે મારી પૂજા કરશો, મને વસ્ત્ર આપશો, મને ઘરેણાં આપશો, મને હાર આપશો, મને ચંદન ધરાવશો, મને થાળ ધરાવશો,
મને પાણી ધરાવશો એ મૂર્તિઓમાં રહી તમારા બધાયનો હું ભાવ પૂરો કરીશ. સાંભળો, આ સત્સંગ છે ને એ મારું અંગ છે. આ સત્સંગને ક્યારેય અમારાથી જુદો ના ગણશો. આ બંને આચાર્યો, આપણી ગાદીના બે આચાર્ય મહારાજ, એક વડતાલ અને એક અમદાવાદ, મહારાજ કે છે બે આચાર્ય નેત્ર પ્રમાણો, સંત સત્સંગી અવયવ જાણો. બે આચાર્ય છે ને એ અમારા નેત્ર છે. આ સંતો ને આ સત્સંગીઓ મારા અવયવ છે. કોઈ હાથ છે, કોઈ પગ છે, કોઈ હૃદય છે. મહારાજ કે છે અમે જાતે આ સત્સંગ રૂપી અમારું શરીર છે. તમને જ્યારે વિરહ થાય ને એ હરિભક્તો બધા ધ્યાનથી સાંભળો. મહારાજ કે છે શિક્ષાપત્રી છે મારું સ્વરૂપ, માનજો એની આજ્ઞા અનુપ. તમે બધા સત્સંગીઓ સંતો શિક્ષાપત્રી છે ને અમારું સ્વરૂપ છે. અમારી આજ્ઞા પ્રમાણે શિક્ષાપત્રી પ્રમાણે તમે રહેજો. કરજો ભજન સર્વે અમારું, સદા રક્ષણ કરીશ તમારું. અમારું જે ભજન કરશે ને સ્વામિનારાયણ સ્વામિનારાયણ, સહજાનંદ સહજાનંદ, મહારાજ કે છે અમે એનું રક્ષણ કરશું. હું ક્યાંય દૂર ગયો નથી. હું સદાય આ સત્સંગમાં વસું છું. મારા સત્સંગીનો કોઈ દ્રોહ ના કરતા હું સત્સંગમાં વસું છું. સંતોના આચાર્યના અને સત્સંગી ભાઈના હૃદયમાં હું રહું છું. આ જેઠ સુધી નોમના દિવસે મહારાજે વાત કરી છે, બધાને બોલાવી ઘણી વાત બધી કરી. આ રીતે રાતના 3 વાગી ગયા. મહારાજ કે છે હવે દરેક પોતપોતાના ઠેકાણે જાઓ, આસને જાઓ અને ચિંતા ન કરશો. અમે આ સત્સંગમાં છીએ, સત્સંગની અંદર જ રહીશું. તમને જ્યારે વિરહ થાય ત્યારે આ ગોપીનાથ સ્વરૂપ અને વડતાલમાં હરિકૃષ્ણ સ્વરૂપે અમે કાયમ છીએ. છતાંય બધાને ધીરજ રહેતી નથી. મહારાજ ધીરજ પહેરે છે. પ્રાતઃકાળ થયું છે. સવારમાં જેઠ સુધી 10મીનો દિવસ છે. મહારાજ નિદ્રાથી જાગ્યા છે. મુકુંદાનંદ વર્ણીએ મહારાજને સ્નાન કરાવ્યું છે. ભગવાને નિત્ય કર્મ કર્યું છે. ભગવાન શ્રી હરિએ ઈચ્છા કરી છે અમારે ગાયોનું દાન કરવું છે. શ્રીજી મહારાજે ગૌનું દાન કર્યું છે. બ્રાહ્મણોને બોલાવો. સુપાત્ર બ્રાહ્મણોને બોલાવ્યા છે, સીધા મગાવ્યા છે. ગાયોનું દાન આપ્યું, બ્રાહ્મણોને સોનાનું દાન આપ્યું, અન્નનું દાન આપ્યું છે. હાથ સામે રહેલા હરિભક્તોને સંતોએ બે હાથ જોડીને મહારાજને વિનંતી કરી છે, મહારાજ કે જમો ને, થોડું તો કંઈક લો. મહારાજે શાંતિ હા પાડી છે. બ્રહ્મચારીને કહ્યું થાળ કરો. દયા કરી મહારાજે થોડો શીરો જમ્યા છે. બ્રહ્મચારીએ થાળ કર્યો. 10મીનો દિવસ છે, મંગળવાર છે. બધાને ખ્યાલ આવે છે થોડો થોડો કે આજે કંઈક આપણે ધારીએ એવું થવાનું નથી, કંઈક અજુગતું લાગે છે. ચારે બાજુ પૃથ્વી થોડી ભયંકર બધાને દેખાય છે. જેઠ સુધી દસમના સૂર્યનારાયણ જે ઉગ્યા છે એ પણ ઝાંખા ઝાંખા છે. થોડા થોડા બધાને ભણકારા વાગે છે. આકાશમાં તારા સવારના પહોરમાં જે દેખાયા ને એ પણ બધા ઝાંખા ઝાંખા દેખાયા છે. કેટલાક હરિભક્તોને આ ધરતી છે ને થોડી ધ્રુજી હોય એવું લાગ્યું છે. ક્યાંક ક્યાંક શ્વાન બોલ્યા છે. હરિભગતને એવું થયું છે, સંતોને એવું થયું છે કે આ દિશાઓ આપણને ખાવા જાય છે કે શું. થોડો થોડો ગરમ ગરમ પવન વાવા માંડ્યો છે. હૃદયથી બધાને ઉદાસી સામાન્ય રીતે જણાવવા માંડી છે. ઉનાળાના દિવસો આમ તો છેલ્લા હતા એટલે પશુઓ અને પક્ષીઓને પણ આજે એવું લાગ્યું છે કે કંઈક અજુગતું થઈ રહ્યું છે.
ઘેલા નદીનું જે પાણી હતું ને, જે કાયમ ખળખળ વહેતું હતું, એ આજે ધીમું થયું છે, થોડું ડોળું થયું છે. પુરુષોના ડાબા અંગ ફરકવા માંડ્યા છે, સ્ત્રીઓના જમણા અંગ ફરકવા માંડ્યા છે. બધાને લાગે છે કે આજે કંઈક જુદા જ પ્રકારનો અહેવાલ લાગે છે. મનમાં સંશય થવા માંડ્યો છે બધાને. બરાબર મધ્યાહ્નનો સમય થવા આવ્યો છે. થયો મધ્યાહ્નનો સમો જ્યારે, બેઠા બાજોઠ પર પ્રભુ ત્યારે, ધાર્યું આત્મ સ્વરૂપનું ધ્યાન, દિશે શુદ્ધ સમાધિ સમાન. મહારાજ બપોરે આમ જ્યાં મધ્યાહ્ન થવાનો સમય થયો, 11, 11:30, 12 વચ્ચેનો સમય થાય છે, બાજોઠ ઉપર મહારાજે એક પીતાંબર પહેર્યું છે, બીજું પીતાંબર ઓઢ્યું છે. આત્મ સ્વરૂપનું ધ્યાન કરતા હોય એમ ધ્યાનસ્થ મુદ્રામાં, સમાધિસ્થ અવસ્થામાં મહારાજે સ્વસ્વરૂપનું ધ્યાન કર્યું છે. મહારાજ જ્યારે સ્વસ્વરૂપનું ધ્યાન કરે છે ત્યારે જે મુનિઓ સાથે હતા એના નામ ગણાવું છું. મહારાજે જ્યારે શરીરનો ત્યાગ કરવાનું નક્કી કર્યું ને છેલ્લો સમય છે ત્યારે મહારાજના સમીપે સેવામાં મુકુંદાનંદજી બ્રહ્મચારી છે. બીજા શ્રીજી મહારાજે જેના હાથમાં સંપ્રદાયના કાંડા સોંપ્યા છે એવા યોગીવર્ય ગુરુદેવ ગોપાળાનંદ સ્વામી છે. ત્રીજા સુકાનંદ સ્વામી છે, ચોથા નિત્યાનંદ સ્વામી છે અને પાંચમા ભજનાનંદ સ્વામી છે. આ 5 સંતો શ્રીજી મહારાજના મધ્યાહ્નના સમયે મહારાજ ધામમાં પધારવાના છે ત્યારે છે. રામ પ્રતાપજી મહારાજ છે, સાથે બંને અયોધ્યા પ્રસાદજી અને રઘુવીરજી મહારાજ, બંને આચાર્ય મહારાજ છે અને દાદા ખાચરાદિક છે. બરાબર મધ્યાહ્નનો સમય થયો છે. શ્રીજી મહારાજે નક્કી કર્યું છે બસ હવે અમારે ફરી પાછું અમારા ધામમાં તો બિરાજમાન છીએ, પણ આ શરીરને છોડી અને અમે અમારા સ્વધામમાં જઈએ. હરિતનમાંથી નીકળ્યું તેજ, આખા દરબારમાં વ્યાપ્યું એ જ, 10 દિશામાં વ્યાપી ગયું, આખા બ્રહ્માંડમાં છાઈ રહ્યું. મહારાજના શરીરમાંથી તેજનો અંબાર નીકળ્યો છે. દાદા ખાચરના દરબારમાં ચારે બાજુ તેજ છવાઈ ગયું છે, ચારે દિશાઓમાં તેજ છવાઈ ગયું. જ્યાં નજર કરો ત્યાં આખા બ્રહ્માંડમાં ભગવાન શ્રી હરિએ પોતાના તેજનો વ્યાપ કર્યો છે. અષ્ટાવરણને ભેદીને અક્ષરની સાથે ભગવાન શ્રી હરિએ એકતા કરી છે અને મહારાજ માટે બ્રહ્મા, વિષ્ણુ, મહેશ આદિ વિમાને બેસી અને મહારાજને તેડવા માટે પધાર્યા છે. દિવ્ય વિમાન લઈને અક્ષરના મુક્તો ઉત્તમ વિમાન લઈને ત્યાં આવ્યા છે. મહારાજ એમાં સજ્જ થઈને બિરાજમાન થયા છે. બિરાજા તેમાં શ્રી ઘનશ્યામ, ચાલ્યા સજ્જ થઈને સ્વધામ, લાવી દિવ્ય રૂડો ઉપચાર, પૂજે અક્ષર મુક્ત પાર. મહારાજે આ શરીરમાંથી દિવ્ય તેજનો પુંજ જે પોતાનો છે, જે સ્વયં પરબ્રહ્મ સ્વરૂપ છે, એને સંકેલી દિવ્ય વિમાનોને લઈને આવેલા અક્ષર મુક્તોની સાથે મહારાજ શ્રી ઘનશ્યામ સ્વરૂપે અક્ષરધામમાં પધારે છે. બધાય સ્વામિનારાયણ ભગવાનને સ્વધામ પધારતા જોઈ સદગુરુ ગોપાળાનંદ સ્વામીએ સર્વપ્રથમ સ્વામિનારાયણ ભગવાનના નામની 2 હાથ ઊંચા કરીને જય બોલાવી છે. બોલો સ્વામિનારાયણ. શ્રી ગોપીનાથજી મહારાજ, શ્રી હરિકૃષ્ણ મહારાજ. આરતી કોઈ મુક્ત ઉતારે, સહુ જય જયકાર ઉચ્ચારે, મહાદુદુંબી દેવ બજાવે, દેવીઓ પુષ્પ દિવ્ય વધાવે. મહારાજ દિવ્ય વિમાનમાં બિરાજમાન થયા. દેવતાઓએ વિમાનમાં બિરાજ્યા બાદ આરતી કરી છે. ચંદન પુષ્પની વૃષ્ટિ દેવતાઓ કરવા માંડ્યા છે. દેવોને બહુ આનંદ થયો છે.
ભગવાનના ગુણગાન ગાવા માટે ગંધર્વો આવ્યા છે. રસ્તાની અંદર બ્રહ્માદિકના સ્થાન આવે છે. મહારાજને પ્રાર્થના કરે છે, અમારા ધામમાં મહારાજ પધારો ને. પૃથ્વી ઉપર પધાર્યા, તમારા ચરણની રજ રાખી, ક્યારેક ક્યારેક અમને દર્શન આપ્યા મહારાજ, પણ આજે અમારા ધામમાં થઈને તમે પધારો ને. મહારાજે જ્યારે કાલાવાલા કર્યા છે બ્રહ્મા ઇત્યાદિ કે, તો પણ કહ્યું છે ના, અમારે તો આજે અક્ષરની અંદર જ વાસ કરવો છે. મહારાજ અક્ષરધામની અંદર પધાર્યા છે. અક્ષરધામની અંદર પધારી મહારાજે પૃથ્વી ઉપર પધારેલા પોતાની સાથે રહેલા અનંત સંતો, અનંત મુક્ત દિવ્ય હરિભક્તોને એક શોકનું એવું વાતાવરણ આપ્યું છે. બધાય શોકમાં ગરકાવ થઈ ગયા છે. મહારાજ જ્યારે સ્વધામ ગમન કર્યું છે, દિવ્ય તેજ નીકળ્યું, એના બધાને દર્શન થયા. પણ જેમ વીજળીનો ઝબકારો આમ થાય અને આમ જાય, ક્યાંથી આવ્યો તો અને ક્યાં ગયો, એ તો જેની લીલા છે ને એ જ હરિકૃષ્ણ મહારાજ જાણે છે. આ અવિનાશીની આ દિવ્ય અકળ લીલા છે, એ મહામુક્તોથી પણ કરી શકાય એવી નથી. નિત્યાનંદ સ્વામી આદિક સંતોએ જ્યારે સાંભળ્યું કે મહારાજે સ્વધામ ગમન કર્યું છે, ત્યારે બહુ મોટું અચરજ થયું છે. પણ મહારાજે ધીરજ પ્રેરી છે ને, એટલે કોઈના હૃદયમાં બહુ લાંબી દિલગીરી થઈ નથી. બધાએ ઉચ્ચ સ્વરે સ્વામિનારાયણ સ્વામિનારાયણ આવા નામની ધૂન્ય શરૂ કરી છે, જેથી વધારે બધાને ધીરજ આવે. શ્રીજી મહારાજ ધામમાં પધાર્યા છે એવું જ્યારે બધાએ જાણ્યું છે, ત્યારે જેમ જળની અંદર રહેલી માછલીઓ હોય એને જેમ વિરહ થાય છે પાણી વિના, જળ વિના, એમ સંતોને હરિભક્તોએ જ્યારે જાણ્યું કે મહારાજ ધામમાં પધાર્યા છે, ત્યારે મહારાજ ધામમાં પધાર્યા. સ્વામિનારાયણ ભગવાને આ નશ્વર દેહનો ત્યાગ કરી દીધો છે. બધાને અતિ આશ્ચર્ય થયું છે અને બધાએ અત્યંત રુદન કરવા લાગ્યા છે. મોટા સંતો બધા ધીરજ આપે છે. સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ સરસ મજાનું સંતોના આગ્રહથી એક વિમાન તૈયાર કર્યું છે. મુકુંદાનંદ વર્ણીએ ઘેલા નદીનું પાણી લાવ્યા છે, એને ગરમ કરી ફરી પાછું શ્રીજી મહારાજને સ્નાન કરાયું છે. પ્રેમથી મહારાજની પૂજા કરી છે. કાઢા જળથી પણ મહારાજને નવરાવ્યા છે. ફરી પાછું એક નવું પિતાંબર મહારાજને ધારણ કરાયું છે. બીજું ઓઢાની રીતથી એક પિતાંબર મહારાજને ઓઢાડ્યું છે. ચંદનની મહારાજને અર્ચા કરી છે. પુષ્પના હાર મહારાજને પહેરાવ્યા છે. નિષ્કુળાનંદ સ્વામીએ તૈયાર કરેલા વિમાનની અંદર સૌ સંતો અને હરિભક્તોની સાથે અયોધ્યા પ્રસાદજી મહારાજ અને રઘુવીરજી મહારાજને, રામ પ્રતાપભાઈ, મુક્તાનંદજી આદિ વડીલ સંતો, ગોપાલાનંદજી, નિત્યાનંદજીએ મહારાજને લઈ અને વિમાનમાં પધરાવ્યા છે. મહારાજની આગળ ધૂપ કર્યો છે, દીવો કર્યો છે, આરતી કરી છે, જય જયકાર કર્યો છે. સ્વામિનારાયણ ભગવાનની જય, સહજાનંદ સ્વામી મહારાજની જય, ગોપીનાથજી મહારાજની જય બોલાવી છે. મહારાજની જ્યેષ્ઠ સુદ દસમીના દિવસે અયોધ્યા પ્રસાદજી અને રઘુવીરજી મહારાજે સર્વપ્રથમ મહારાજનું વિમાન છે અને ઉપાડ્યું છે. ધર્મવંશીઓ પણ બધા છે, એ પણ નિષ્કુળાનંદજીએ તૈયાર કરેલા વિમાનને વારાફરતી ઉપાડે છે. દીનાનાથ ભટ્ટ, મયારામ ભટ્ટ, આ બ્રાહ્મણોએ સર્વપ્રથમ મહારાજનું વિમાન પોતાના ખભે લીધું છે. સૌ વર્ણીય અને સંતો એ મહારાજના વિમાનની આગળ ચાલ્યા છે. સૌ આગળ કીર્તન ગાતા જાય છે. કોઈ ઢોલ વગાડે છે, કોઈ મૃદંગને વગાડે છે, કોઈ મંજીરા વગાડે છે. છેલ્લા દર્શન છે એટલે બધા ભાવથી ભગવાનના દર્શન કરે છે. દોડી દોડીને ગઢપુરની બજારોમાંથી હરિભક્તો શ્રીફળ લઈ આવ્યા છે. કોઈ અબીર લાવ્યા છે, કોઈ ગુલાલ લાવ્યા છે, કોઈ પુષ્પના હાર લાવ્યા છે. છેલ્લી વારના મહારાજના દર્શન છે. બધાના હૃદયમાં ભગવાનની દિવ્ય મૂર્તિનો અત્યંત વિરહ થાય છે. આ મૂર્તિના હવે દર્શન આપણને નહીં થાય. છેલ્લા નેણ ભરી અને દર્શન કરી લઈએ. હૃદયથી ભગવાનનો અત્યંત બધાને વિરહ છે. ભગવાનનું વિમાન જાય છે, એની પાછળ પાછળ
ભગવાનની મૂર્તિના દર્શન કરવા માટે બધાય ખૂબ ભીડ કરે છે. ભગવાનની મૂર્તિને જોઈ, સહજાનંદ સ્વામી મહારાજના શરીરને જોઈ અને બધાય સ્વામિનારાયણ ભગવાનની જય જોરથી બોલાવે છે. મહા તેજસ્વી ભગવાનનું સ્વરૂપ જણાય છે. ભગવાનનું સ્વરૂપ વિરાજમાન છે વિમાનમાં. ત્યાં પણ એવી છબી છે કે જાણે સાક્ષાત ભગવાન આપણી સમક્ષ બેઠા છે. વાસ્તે ગાસ્તે શ્રીજી મહારાજનું આ સ્વરૂપ લક્ષ્મીબાગમાં લાવવામાં આવ્યું છે. આજે જ્યાં આસોપાલવની છાયા, જ્યાં ભગવાનનો અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યો છે, ત્યાં આસોપાલવ હતો. ત્યાં લાવીને વિમાનને ઉતાર્યું છે. આજે જે ઠેકાણે મંદિર છે ત્યાં ચંદનની અને તુલસીની ચિતા રચવામાં આવી છે. મહારાજના દિવ્ય શરીરને ત્યાં સંતો, હરિભક્તો ને બંને આચાર્ય મહારાજ અને રામ પ્રતાપજી ભાઈએ પધરાવ્યું છે. પધરાવીને તે હમોજાર એ કર્યો અગ્નિ તણો સંસ્કાર. ભગવાનના શરીરને ચિતામાં પધરાવી અગ્નિ સંસ્કાર કર્યો છે. બોલો સ્વામિનારાયણ ભગવાન. ઘણા શ્રીફળ અને ઘી ને બધું લાવ્યા છે હરિભક્તો, તલ લાવ્યા છે. અચાનક મહારાજનો જે અગ્નિ સંસ્કાર શરૂ થયો છે, દેખી વીર હતાણા તીર વાગ્યા, દાદા ખાચર રોવાને લાગ્યા. મહારાજનું આ નિશ્ચેતન થયેલું શરીર જોઈ, અગ્નિનો સંસ્કાર જોઈને દાદા ખાચરને વિરહ લાગ્યો છે ને દાદા ખાચર જોર જોરથી હૈયા ફાટ રોવા લાગ્યા છે. અતિ નેણથી વરસિયા નીર, ન ધરી શક્યા અંતરે ધીર. હે મહારાજ, હે મહારાજ, મને છોડીને ક્યાં ચાલ્યા? મહારાજને જોઈ, મહારાજનું શરીર છે અને અગ્નિનો સંસ્કાર થતો જોઈ અને દાદા ખાચરથી રહેવાયું નહીં. હૈયા ફાટ રુદન કરવા લાગ્યા. ભગવાને ના પાડી હતી, અમારી પાછળ કોઈ આંસુ ના વહાવતા. અમારા ચરણારવિંદના સોગંદ છે, અમારી પાછળ કોઈ આત્મહત્યા ન કરતા. તો પણ ધીરજ રહી નથી. સદગુરુ ગોપાળાનંદ સ્વામી ત્યારે બોલ્યા છે, તમે જ દાદા ખાચર જ્યારે આવા દિલગીર થશો તો બીજા કઈ રીતે ધીરજને ધારી શકશે? એક કામ કરો, મહારાજ જ્યાં કાયમ બિરાજમાન થતા હતા એ જગ્યાએ જઈને બેઠકે બેસો. સ્વામીએ આજ્ઞા કરી એટલે દાદા જ્યાં મહારાજ કાયમ જઈ અને બેસતા લક્ષ્મીવાડીમાં, એ જગ્યાએ જઈ અને